નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેશના ટોચના 600 વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી વર્તમાન સ્થિતિ ન્યાયતંત્ર માટે જોખમી અને ખતરારૂપ હોવાનું જણાવ્યું। લોકસભાના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જૂનાગઢમાં શરૂ કર્યો લોકસંપર્ક। ડેપ્યુટી મેયરશ્રીના નિવાસસ્થાને શુભેચ્છકો સાથે કરી મુલાકાત અને ચર્ચા। શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પાણીનો જથ્થો હોવાનું જણાવતા વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડા। ઉનાળાએ હવે અસલી મિજાજ દર્શાવ્યો। જૂનાગઢનું તાપમાન 40 ડિગ્રી વટ્યું। હજુ 2 દિવસ હીટવેવની સંભાવના વ્યક્ત કરતા હવામાન શાસ્ત્રી। અને શહેરના નામાંકિત સોની વેપારીને ત્યાં આયકર વિભાગે શરૂ કરી તપાસ। અન્ય જ્વેલર્સ પેઢીઓમાં ગભરાટનો માહોલ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।